તો ગુડ આફ્ટરનૂન આપણા નવા વ્લોગની અંદર એટલે કે બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું કહે છે યુટ્યુબ ફેમિલી કેમ છે? તો આપણે સરસ મજાના વાળ કપાઈ નાખ્યા છે ને અત્યારે બપોર પછી વિડીયો શરૂ કર્યો હશે 1 વાગ્યા પછી. કેમ કે આપણે જવાનું છે, તમને ટાઇટલને થંબનેલ જોઈને ખબર પડી જ જશે. ઠીક છે ને અત્યારે આપણે તો નીકળીએ છીએ સરસ મજાના. આપણી ગાડીમાં જે લઈ જવાનું તો એ બધું બાંધી દીધું છે. જોઈ શકો છો આપણે સરસ મજાના હેર સ્ટાઈલ કપાઈ આવ્યા છીએ. આવી કંઈક કપાવી છે. ઠીક છે, તો ચલો કન્ટિન્યુઅર હું તમને બતાવી દઉં છું ગાડીમાં શું બાંધ્યું છે. તો જો વિપુલ બિલ લાસ્ટ ટાઈમ બોલો ને આપણે સરસ મજાના બાસકા બાંધી દીધા છે. અમારે કૌશિકભાઈ સરસ મજાના બપોરા કરે, અમારા બિપિનભાઈ અહીંયા બેઠા છે ને. તો આપણે સરસ મજાના નીકળીએ છીએ. ચલો કન્ટિન્યુ. હા, અમારા બિપિનભાઈને ભાઈ અત્યારે 12 વાગે ટાઈટ હોય છે એટલે તાપે છે. તો સરસ મજાના કેનાલ ઉપર આવી જશે ને હવે આપણે નીકળીએ છીએ. ને હવે તમે છે ને થોડાક સિનેમેટ જતો રહેજો કેમ કે આપણે પહોંચી જતા. ઠીક છે, તો ચલો કન્ટિન્યુ. આપણે મહુવા જઈને હતરા વટીને ઢાળ વટીને આમ જો નેક્સ્ટ લેવલ પવન શક્તિ છે ભાઈ સાહેબ. આપણે તો સરસ મજાના પગી ગયા છીએ મહુવા ભાઈ સાહેબ. તમને પેલા અત્યારે તો સરસ મજાના ધજાના દર્શન કરી દો, પછી તમને સરસ મજાના માતાજીના દર્શન કરાવું. ઠીક છે, સરસ મજાની ચા પીવા બેસી જાય છે. તમારે યુટ્યુબર છે સરસ મજા, એની ચેનલ છે અમારે, ટૂંક સમયમાં આખી વિઝિટ કરાવી. તો સરસ મજાના મેં માતાજીને દર્શન કર્યા છે. તમે દેખાડી દેવાનું કેવો લાગો છો જોઈ શકો છો. તમે દર્શન કર્યા સરસ મજાના ફાઇનલ કર્યો છે. તમને દર્શન કરાવી દઉં સરસ મજાના જોઈ શકો છો. આ ખાંડિયા ત્રિશુલ છે. તો કરી લે બધા મારા યુટ્યુબ ફેમિલી દર્શન. દર્શન કરીને ઉપર આવી જાય એટલે અમને સાહિલભાઈ યુટ્યુબરે બતાવે છે રીલ કે તમે નવા 3 રીલ પાયા છે, 4 પાયા પણ એક તો ખાલી થઈ ગયું છે. એ ખાનામાં પડ્યું છે. જોવો શકો છો અહીંયા સિટીમાં તો પતંગ સકાવને, આપણે ગામડામાં તો કઈ આવું હોય નહીં. જોવો તમે આ કેટલાના છે, 1000 રૂપિયાનું છે તો 3000 નો ખર્ચો કરી નાખ્યો. એવી વાત એ 500 જોતે તો કોમેન્ટ મારી દેજો, મફત નહીં મળે. ઠીક છે ભાઈ, અમે સરસ મજાના હવે નીકળીએ છીએ. દર્શન કરી લીધા છે. અને અમારા યુટ્યુબર છે એની ચેનલનું નામ એ બોલે છે સરસ મજાનું. બોલી જાવ તો પોલો લાઈફસ્ટાઈલ વ્લોગ 70. પોલો લાઈફસ્ટાઈલ વ્લોગ 70. તો બધા જરૂર સબસ્ક્રાઈબ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. ઠીક છે, તો હવે આપણે નીકળીએ છીએ ને આપણે જો એવું લાગશે તો ખીસરમાં આવશું. ખીહરમાં એટલે કે ઉત્તરાયણમાં. ઠીક છે, ગરેડા પાઈ નાખ્યા છે, અહીંયા પીડ્યા છે. નીકળે ને સરસ મજાનું બક્કાળું ઊભું લેવા ઉભા રહી ગયા છે મારા મમ્મીને બે. સરસ મજાનું બક્કાળું લઈ નીકળીએ છીએ. મહુવાથી પહોંચી ગયા છે ડાઠા ને મારા મમ્મીને અહીંયા ઉતારી દીધા છે. આપણી વાડી છે ને જોઈ શકો છો. તમારા
મમ્મીને સરસ મજાના ઉતારી દીધા છે ને એ જાય છે ને મારે આવ્યા છે બરાબર આપણે જે મોવા જતા ને મહેમાન એટલે હું ના જાઉં છું થોડુંક લાકડાનું કામ હતું એટલે આવેલા છે તો ચલો કન્ટિન્યુ. હવે આપણે મહેમાન પાસે પહોંચી ગયા છે સરસ મજાના લાકડા રાખવાના હતા ને આપણે આવી ગયા એવું કંઈક છે સરસ મજાનું આવે છે અમારા માલિક. સરસ મજાનું હું જાઉં છું મમ્મીને તો ગાડી અહીં આવે છે સરસ મજાની. હવે એ નીકળે છે મવા સાઈડ ને હું જાઉં છું ઘર બાજુ. તો મહેમાન વીર છે મવા એટલે ડાયરેક્ટ મારા મમ્મીને હું લઈને વીર હતું ને અત્યારમાં સરસ મજાનું વાળું કરવા જઈએ છે અને અમારે બિપિનભાઈ દૂધ ભરવા જતા એને જનાવર જોવા મળ્યો. આપણે તમને પૂછવાના રિવ્યુ લઉં હું છે તું જનાવર જોઈએ તો એટલે હું દીપડો કે હાવીશ તો ભાઈ ગાડી કેમ ક્યાં ભાગવા મળી થી એના શાક છૂટી જતા. હવે તો દૂધ ભરવા જાય જ નહીં આ એટલે કેન પડી ગયું તો લેવા ઉભો નહીં રહ્યો એવું ચીથું એનું જાણ રેવ્યુ આજ ભાઈ ને આવી જાય હવા હોય તો એ નીકળી જાય ભાઈ. અમે તને કહીએ છીએ સહી વાત બોલા ને મેરીકો. તો જો સરસ મજાનું વાળું કરીએ છીએ અમે જો આપણે નિવેદ કર્યા થઈ છે. સરસ મજાનું મારું ફેવરિટ ચા કે જો તમે સરસ મજાનું ટમેટા અને લીલા વટાણા મેરી મોંમાં પાણી આ રહે મેરી ફેવરેટ રોટલી. તો વાળું બાળું કરીને આપણે પાછા મળીએ. તો ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ થઈ ગયો છે. મને વિડીયો એન્ડ કરતાં રાત્રે સુવાઈ ગયું હતું એવું તો નીચેનો વ્યૂ આવો કંઈક અત્યારનો વ્યૂ છે સરસ મજાનો નજારો અત્યારનો. આજે વિડીયો એન્ડ કરતાં ભૂલાઈ ગયું એવું હતું બધું ને અત્યારે સરસ મજાનો વાડીએ આવી ગયો છું. અહીંયા તો આપણી ગાડી પડી છે પર લાઠિયાનું કામ ચાલુ છે. સિંગોલી વાવી હતી ને વિડીયો જોઈએ ત્યાં ગયો લાઠા છે ને આપણે કાલમાં એવું થઈ ગયું જવું નહોતું ઘણે ઠેર પણ મહેમાન આવ્યા છે ને થોડુંક કામ હતું એટલે તે બધી અરેન્જમેન્ટમાં આપણે વહીએ તો તાત્કાલિક મોત એવું બધું હતું. જો તમે પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બધાએ લાઈક આપતા રહ્યો કોમેન્ટ હારી હારી કરતા રહ્યો તો અમને એમ થાય કે નાના અમે મહેનત કરીએ છીએ પાણીમાં નથી જતું થોડુંક અમને ઉમંગ રહે એમ કોમેન્ટ હારી આવે તો અમે તે વિડીયો બનાવવાને અમને મજા આવે એમ. તો અત્યારનો હજુ આવો કંઈક સરસ મજાના કહું તમે બધા શાકને સપોર્ટ આપો ઠીક છે. તો તમે બધા હારી હારી કોમેન્ટ કરો સરસ મજાની તો અમને આમ વિડીયો બનાવવાને અમને આમ ધગસ આવે તો આપણે સરસ મજાના લોકેશને જઈને વિડીયો બનાવી. તમે કોમેન્ટને એવું કરો તો બહુ મજા આવ્યા કરે. એક નાના ભાઈ તરીકે સપોર્ટ કરો બધાય મારી યુટ્યુબ ફેમિલી. તમે બધા સપોર્ટ કરશો તો જ હું આગળ આવી શકી ને તમે બધા અત્યાર લગન સપોર્ટ કર્યો છે બધાને દિલથી થેન્ક યુ સો મચ. તો કાયા ઘા 1000 કે અપલોડ કરાવો સપોર્ટ ફૂલ ફાસ્ટ 1000 કે અપલોડ કરાવો ઠીક છે. અમારા ગામડાના વાતાવરણ આવે તો આપણે થોડુંક એવું કામ બાકી રહ્યું છે ખેતરનું બાકી પછી જો તમે માતાજીના મહાદેવના દર્શન કરાવું તો જ બકાય. તો હું સરસ મજાના વિડીયોને એવું બધું બનાવીશ ઠીક છે. મારા નજીકના સ્થળ છે એ તમને અત્યારે તો એકવાર વિડીયોમાં કહી દીધું હતું પણ હું તમને નજીકના સ્થળને બધાના દર્શન કરાવી તમે બધા સપોર્ટ કરો તો ઠીક છે. આવું બધું છે ને આપણા વિડીયો પછી તો બની જાય બહુ મોટો એટલે સાંજે એન્ડ કરતાં મને ભૂલાઈ જતો ને હોવાઈ જતો ડાયરેક્ટ એવું બધું થયું હતું એટલે અત્યારે મેં એન્ડ કરી નાખો ને અત્યારમાં આપણે પાછો નવો વિડીયો ચાલુ કરવાનો છે એવું બધું છે ઠીક છે. તો 2 શબ્દ મારા મમ્મી કહે છે ઠીક છે. ચલો તો પછી એમાં એવું હતું મારા મમ્મીને હું લઈને તો આવ્યો પણ સાંજે પાછું છે ને વાળું કરીને હું ડાયરેક્ટ ખુઈ જ ગયો. રિવ્યૂ કંઈ હેન્ડ ન કરવાનું કાંઈ ન થયું ને કાલે અમારે જવાનું હતું તો મોવામાં ઘણી ઠેર પણ મહેમાન આવ્યા એટલે અમે વી આવ્યા હતા ડાયરેક્ટ. તો બોલો 2 શબ્દ હવે. તો આજના વિડીયોમાં આટલું તો હતું. ડોશીમાં તમને કહેશે તો બધાને આજનો વિડીયો મારી મમ્મી એન્ડ કરે છે તમે સાંભળો. જય માતાજી બધાને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અમારે હવે જાવ છે ઓલી વાડીએ ને આજનો વિડીયો મોટો થઈ જાય એટલે એટલું જ છે ને. હવે નવા વિડીયોમાં મળીશું એટલે કે આ વિડીયો એન્ડ કરીને પાછો આપણે નેક્સ્ટ વિડીયો ચાલુ કરીએ છીએ. તો આજના વિડીયોમાં એટલું થતું. આશા રાખું છું કે અમારા મમ્મી તમને બધાને જય માતાજી કહી દીધું. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જાય અને આપણે નેક્સ્ટ વિડીયો મળીશું ત્યાં લગન બધાને જય માતાજી.